અને સમગ્ર જે ઘટના ઘટી હતી તેનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। થોડી જ વારમાં અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચવાના છે અને જો કે જ્યારે આ ઘટના ઘટી અને એમની જે પહેલી પ્રતિક્રિયા અથવા તો પહેલું જે રિએક્શન હતું તે એ જ હતું કે સૂર્યની પહેલી કિરણ નીકળે ત્યાં સુધીમાં જેટલા પણ જવાબદાર છે, જેટલા પણ આના પાછળ વેજાબાજ છે, જેટલા પણ આમાં કાવતરાખોર છે, તમામ જેલના સળિયા પાછળ હશે। એને આખી ઘટનામાં સુરત પોલીસ પણ એટલી જ સતર્કતા દાખવી અને એક બાદ એક એક્શન લઈ જ્યાં જરૂર પડી ત્યાં લાઠીચાર્જ કર્યો, જ્યાં જરૂર પડી ત્યાં ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા, કોમ્બિંગ કરવામાં આવ્યું, સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। એટલે તમામ રીતે જે લોકો હતા તેમને પકડવા માટેના પ્રયત્નો થયા। પણ મહત્વની જે વાત છે તે એક મહિલા થોડીવાર પહેલા ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપે એમને સાંભળ્યા હોય તો તેઓ બોલી રહ્યા હતા કે ગયા વર્ષે પણ આ પ્રકારની ઘટના ઘટી હતી, પણ જે ઘટનાને અંજામ આપનાર હતા તે પોલીસ સુધી એટલે પોલીસ પકડથી દૂર રહ્યા હતા। એટલે કદાચ ગઈ વખતની જે કસર છે આ વખતે આ લોકો પૂરી કરતા હોય, પરંતુ જો એ જ વખતે આ બધાને દબોચી લેવામાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના આ વખતે બની ન હોત। પણ જે થયું તે પોલીસ હવે કોઈને છોડવાના મૂડમાં નથી। પોલીસ એક બાદ એક જે પણ કાવતરાખોરો છે, હર્ષભાઈ સંઘવી પહોંચી ચૂક્યા છે। સુરત જે ગણેશ પંડાલ છે ત્યાં હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા છે। જાતે જ ખૂબ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે હર્ષભાઈ સંઘવી। આપણા પીસીઆર ટીમને કહીશ કે હર્ષભાઈ સંઘવી શું બોલી રહ્યા છે તે પહેલા સંભળાવે। જે પ્રકારે ખૂબ જ આક્રમક રીતે હર્ષભાઈ સંઘવી આ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કદાચ ગણપતિ બાપા મોરિયાના નારા તેમને ત્યાં લગાવ્યા છે અને જે પ્રકારે તેઓ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે, પહેલા જ જેવા આ ઘટનાના સમાચાર આવ્યા કે તરત જે સૂચના આપવામાં હતી, ગણપતિની આરતી એમના દ્વારા કરવામાં આવી છે। જે ગણપતિ પંડાલમાં આ ઘટના ઘટી હતી એ પંડાલમાં હર્ષભાઈ સંઘવી અત્યારે આરતી કરી રહ્યા છે। એટલે ઘટના જે ઘટી તેનો આ જબરજસ્ત તમાચો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કહી શકાય, કારણ કે પરિસ્થિતિ ડહોળવાનો તમે ગમે એટલો પ્રયાસ કરશો, ગુજરાતની શાણી જનતા, ગુજરાતની સતર્ક પોલીસ અને સરકારનું મક્કમ મનોબળ ક્યારે આવા કોઈ પણ ઈરાદાને સફળ થવા દેશે નહીં। એનો આ પુરાવો છે। અડધી રાત્રે રાજ્યના ગૃહમંત્રી ઘટના સ્થળે પહોંચે છે, એ પંડાલમાં પહોંચે છે જ્યાં કાંકરીચાળો કરવામાં આવ્યો હતો અને જવાબના ભાગરૂપે ત્યાં આરતી પણ તેઓ કરે છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારની ઘટના ઘટી હતી તેનો આ એક જબરજસ્ત જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપવામાં આવ્યો છે। પોલીસના અધિકારીઓ પણ ત્યાં આરતી ઉતારી રહ્યા છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આરતી ઉતારી રહ્યા છે, સાથે જ જે મેયર સહિતના સુરતના આગેવાનો હતા તેઓએ પણ ત્યાં આરતી ઉતારી છે। એટલે આ ઘટના ખૂબ અસરકારક સાબિત થશે। ખૂબ એટલે જે દંગાઈઓ હતા, જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હતા, તેવા લોકોના મોઢા ઉપર તમાચા સમાન આ ઘટના છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ શાંતિ ડહોળવાનો પ્રયાસ થશે ત્યારે આવી જ રીતે ગુજરાત પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા સાથે જ ગુજરાતની જનતા દ્વારા આ ગુજરાતની જનતાએ પણ આપેલો જવાબ છે। કારણ કે પરિસ્થિતિ ગમે તેવી હોય, શાંતિથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો થશે, ઉત્સવો ઉજવાશે, કારણ કે આ એ ગુજરાત છે જ્યાં ક્યારેય અશાંતિને અને આવી પરિસ્થિતિઓને એને સાંખી લેવામાં આવતી નથી, તેનો જવાબ આપવામાં આવે છે। અને આ પરિસ્થિતિ જે અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચ્યા છે,
આરતી તેઓ ઉતારી રહ્યા છે અને સાથે જ મેયર પણ છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે અને એમ્બિયન્સ જો આ આરતીનો આપણને સાંભળવા મળે તો પાછળથી કેટલા ધક્કા પાછળ આજની આજે ઘટના હતી ગણેશ પંડાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરવામાં આવ્યો, ત્યારબાદ સુરત પોલીસ એક્શનમાં આવી અને હવે મોડી રાત્રે એટલે લગભગ સવા બે વાગ્યાનો આ સમય છે, રાજ્યના ગૃહમંત્રી ગણેશ પંડાલ પર પહોંચ્યા છે. તેમના દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી છે, સાથે જ તેઓ પ્રસાદ વિતરણ પણ કરી રહ્યા છે. હર્ષભાઈ સંઘવીની સાથે સુરત પોલીસ કમિશનર અને મેયર સુરત પણ ઉપસ્થિત છે, પરંતુ આ જે ઘટના છે તે જવાબ એવા લોકો માટે છે જે ગુજરાતની શાંતિ ડહોળવા માટેના પ્રયાસો કરતા હોય છે, પણ અહીંયા ગુજરાતની શાણી પ્રજા સાથે જ પોલીસ તંત્રનો સાથ અને મક્કમ સરકારના કારણે આ પ્રકારની જે પરિસ્થિતિ હોય છે કે જે શાંતિ ડહોળવાના જે પ્રયાસો કરનાર આવારા તત્વો છે તેમને બક્ષવામાં આવતા નથી અને સાથે જ સંયમ રાખી ગુજરાતની પ્રજા પણ અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર હર્ષભાઈ સંઘવી પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે અને શાંતિથી બધાને શાંતિ જાળવવા માટે અપીલ પણ તેઓ કરી રહ્યા છે, કારણ કે આ પરિસ્થિતિ જે છે તેના હવે જે પ્રકારે સુરત પોલીસની જો વાત કરીએ તો આખી ઘટના ઉપર જાણે સરસ રીતે અંકુશ મેળવી લીધો હોય એમ જે ઘટના ઘટી હતી. કેટલાક લોકોએ કાંકરીચાળો કર્યો હતો ગણેશ પંડાલ પર. થોડી જ વારમાં હર્ષભાઈ મીડિયા સમક્ષ આવી રહ્યા છે અને શું પરિસ્થિતિ હતી, પોલીસે કેવી રીતે એક્શન લીધું અને રાજ્ય સરકાર દ્વારા શું સૂચનો આપવામાં આવી
આ તમામ માહિતી તેઓ મીડિયાને આપશે, કારણ કે પહેલેથી જ તેમની ઘટના પર નજર છે અને એક બાદ એક જે પણ આદેશો આપવાના હતા તેઓએ આપ્યા છે અને કડક હાથે કામ લેવા અને જે આવારાઓ છે તેમને ડામી દેવા માટેની સૂચનાઓ તેમને પહેલેથી જ આપી દેવામાં આવી હતી અને પોલીસે પણ એ જ પ્રકારે કડક હાથે કામ લઈ સમગ્ર ઘટના ઉપર અંકુશ હવે મેળવી લીધો છે. ઘણા બધા લોકો પોલીસ હિરાસતમાં છે. પોલીસ એમને જબ્બે કરી લીધા છે. ફક્ત અહીંયા પંડાલમાં કાંકરી ચાળો કરનાર વ્યક્તિઓ જ નહીં, આની પાછળ જેટલા પણ ભેજા હતા, જેટલા પણ શૈતાની દિમાગ હતા, એ તમામ લોકોને, મોટાભાગના લોકોને પોલીસે ઝડપી લીધા છે અને તેમની પણ આકરી પૂછપરછ થશે. કાલે કદાચ એ બધાને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ પણ માંગવામાં આવે એવું બને. પોલીસ દ્વારા કેટલા લોકોની અટકાયત થઈ અને શું પગલાં લેવાયા તેની વિધિવત જાણકારી પણ પોલીસ કમિશનર આપશે, પરંતુ હમણાં થોડી વારમાં હર્ષભાઈ સંઘવી એ મીડિયા સમક્ષ રૂબરૂ થઈ ખૂબ જે ત્યાંનો માહોલ છે તે હળવો કરવાના પ્રયત્નમાં જાણે હર્ષભાઈ સંઘવી હોય એવું લાગી રહ્યું છે. તે જે ત્યાંના સ્થાનિક ગણેશ પંડાલના જે આયોજકો છે તેમની વચ્ચે પંડાલમાં જ બેસી ગયા છે, તેમની સાથે ચર્ચા કરે છે, તેમની પાસેથી આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી અને શું થયું તેનો ચિતાર મેળવવાનો પણ તેઓ રૂબરૂ ત્યાં જઈને પ્રયાસ કરી રહ્યા છે. ગણેશ પંડાલમાં જે રીતે બધાની વચ્ચે બેસી અને એક બાદ એક પૂછપરછ કરી રહ્યા છે, તેમની પાસેથી વિગતવાર તેઓ માહિતી પણ મેળવી રહ્યા છે અને સમગ્ર ઘટના કેવી રીતે ઘટી તે સમજવાનો તેઓ પ્રયત્ન પણ કરી રહ્યા છે. આ જે આખી ઘટના લગભગ આપણા સંવાદદાતા રાકેશ સાથે જે આપણી વાત થઈ તે મુજબ રાત્રે 8 વાગ્યા પછી આ ઘટના ઘટી અને ત્યારબાદ જે ઘટના ઘટી અને કેટલાક લોકો રિક્ષામાં આવી અને પંડાલની જે પરિસ્થિતિ છે તે ડહોળવાનો પ્રયત્ન કર્યો. સામે પણ એક્શનનું રિએક્શન આવ્યું, લોકોએ પણ તેનો ઉગ્ર વિરોધ કર્યો, ત્યાં માથાકૂટ પણ થઈ, બોલાચાલી થઈ અને ધૂન અત્યારે તેઓ બોલાવી રહ્યા છે. એટલે તો બોલવા જે પ્રકારની ઘટના અને ત્યારબાદ થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આખી જે ઘટનાક્રમ છે थोड़ा माइक नीचे कर लो तो व्यवस्थित देखा है। मैं पकड़ लूं, हिंदी में बाद में दे लेता हूँ।
ये हेलमेट निकाल लो, मैं भी हेलमेट बिना ही खड़ा हूँ, चिंता मत करिए, मैं खड़ा हूँ यहाँ पे आपके साथ ही खड़ा हूँ मैं। આજે સાંજે શાંતિ રાખો. આજે સુરત શહેરના સૈયદ બે મિનિટ ખાલી 2 જ મિનિટ. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે. 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં. જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી. હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે. કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે. જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે. આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું, હું આખી રાત જાગેલો છું, અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું, આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું, બધાને જ ન્યાય અપાવીને જ જપીશ. આ તાલા તો લોખંડના બનેલા છે. ખાલી તમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડીને તાલા મારવા ગમે ત્યાં છુપાયા હશે એક એકને શોધીને અંદર લઈ જઈશું. બધા માટે ગુજરાતમાં
ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી. આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે. આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાલા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું. આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી. આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી. આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે. આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હિન્દી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખુદ મેદાને આવ્યા છે અને ન ભૂતો ન ભવિષ્યથી આ ઘટના ઘટી છે. પથ્થરમારો પંડાલમાં થયો વરિયાવી ચોકમાં, સૈયદપુરામાં, અને ખુદ ગૃહ રાજ્યમંત્રી તેમજ સાથે જ મેયર તેમજ ધારાસભ્ય અને અન્ય ઉચ્ચ પોલીસના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા અને ગૃહમંત્રી ખુદ આવ્યા અને પંડાલમાં તેઓએ આરતી કરી. ત્યારબાદ ગણપતિ બાપ્પાની જયકારો બોલાવ્યો અને કહ્યું છે, તમામ મીડિયાના મિત્રો સાથે પણ તેમણે વાતચીત કરીને કહ્યું કે ઝીરો ટોલરન્સની નીતિ છે તે અપનાવવામાં આવી છે અને આ રીતના જે સામાજિક તત્વો છે કે ચમરબંધી છે તેમને બિલકુલ છોડવામાં નહીં આવે અને સવારનું પહેલું કિરણ સુરત શહેર પર પડશે તે પહેલા આવા તમામ જે આવારા તત્વો છે, અસામાજિક તત્વો છે તેઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. જે 5 આરોપીઓ હતા જેઓ રિક્ષામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક સગીર પણ હતા, કિશોર પણ હતા, તેઓને તો પકડી લેવામાં આવ્યા છે. સાથે સાથે આખી જે મોડસ ઓપરેન્ડી હતી, જે આખો ષડયંત્રનો ભાગ હતો, તેમાં પણ જેટલા ટીકળખોરો હતા તેમાં પણ 20 જેટલા જે અપરાધીઓ છે તેઓને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને હજુ પણ જ્યાં પણ આવા અસામાજિક તત્વો તાળા મારીને ઘરમાં સંતાઈ ગયા હતા ત્યાંથી પણ અત્યારે હાલમાં સુરત પોલીસ છે, એસઓજી છે, એલસીબી છે, તમામ પહોંચી ચૂક્યા છે અને તાળા તોડીને પણ આવા જે ચમરબંધીઓ છે, આવા જે અસામાજિક તત્વો છે, ગુંડા તત્વો છે, જેઓ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓને તાળા તોડીને પણ ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે અને પકડી રહ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે. અને ગૃહ રાજ્યમંત્રીએ પણ કહ્યું છે કે આખી રાત તેઓ જાગવાના છે, અહીંયા જ ગણપતિ બાપ્પાના ચરણોમાં તેઓ રહેવાના છે, અલગ અલગ વિસ્તારમાં જવાના છે, પોલીસ ચોકીમાં જવાના છે, તમામ જે પોલીસ અધિકારીઓ છે તેઓની સાથે પણ વાતચીત કરશે અને આવનારા દિવસોમાં પણ આ જે તહેવાર છે, ગણેશ ઉત્સવનો તહેવાર છે, आज सूरत शहर के सैयदपुरा क्षेत्र में 5 लोगों द्वारा गणपति जी के पंडाल पे पत्थर मारने की कोशिश की और ये पत्थर गणपति जी के पंडाल तक जब पहुंचे था सूरत पुलिस द्वारा ये सभी पत्थरबाजों को कुछ ही मिनटों में गिरफ्तार कर लिया गया था. उसी के साथ उनको बहकाने वाले 20 से ज्यादा और लोगों को गिरफ्तार किया गया. सूरत शहर पुलिस द्वारा ये पूरे क्षेत्र में कोम्बिंग की कार्यवाही उसी समय चालू कर ली गई थी. अभी भी ये कार्यवाही चालू है. मैं स्वयं, मेरे साथ ये क्षेत्र के विधायक, सूरत शहर के मेयर, हम सभी लोग यही पंडाल पर बैठ के सभी गणेश भक्तों के साथ मिलके श्री गणपति जी की आरती उतारी है, गणपति जी की पूजा अर्चना की है. सभी नागरिकों के साथ बैठ के गणपति जी के भजन भी गाए हैं. आज अभी और पूरी रात मैं स्वयं सूरत शहर पुलिस कमिश्नर के साथ संपर्क में रहकर ये कॉम्बिंग की कार्यवाही का निरीक्षण करने वाला हूं और सूरत शहर पुलिस कमिश्नर ने ये आश्वस्त किया है कि सूरत शहर में सूरज की पहली किरण, जब सूरत शहर के लोग सूरज की पहली किरण के दर्शन कर रहे होंगे तब तक पत्थर फेंकने वाले
और पत्थर फेंकने के लिए बहकाने में ये युवाओं को बहकाने वाले सभी लोगों को गिरफ्तार किया जाएगा और सभी लोगों पे कड़ी से कड़ी कार्रवाई होगी। मैं खुद यही स्थल पे अभी हाजिर हूँ। सूरत शहर की पूरी पुलिस की टीम रात भर जाग के सूरज की पहली किरणों से पहले ये सभी पत्थरबाजों को अरेस्ट करेगी और गुजरात की शांति को ठेस पहुंचाने वाले एक भी व्यक्ति को छोड़ा नहीं जाएगा। सिस्टम में देखने को मिला छोटे बच्चों का इस्तेमाल हुआ है तो षड्यंत्र की शंका देखिए, ये वारदात कुछ घंटे पहले ही हुई है। राज्य के गृह मंत्री के तौर पे जब इंक्वायरी चालू है, कॉम्बिंग अभी चालू है, तो मेरा ये मानना है कि ये पूरी डिटेल्ड कार्रवाई और डिटेल्ड माहिती मैं आपको कल दोपहर को दूंगा। मैंने मेरे गांधीनगर का प्रवास रद्द किया है। मैं सूरत शहर के सभी लोगों के साथ कल यहाँ ही रुका हुआ हूँ। ये पूरे तहकीकात के बाद मैं आपको स्वयं पूरी माहिती आपको प्रेस को दूंगा। खास तौर पे मेरी एक विनती है कि ये राज्य मात्र देश नहीं, मात्र राज्य के युवा नहीं, लेकिन देश भर के युवाओं का सपना साकार करने के लिए रोजगारी देने वाला सबसे बड़ा राज्य है। हम सबकी जिम्मेदारी है कि हमारी उम्र कोई भी हो, लेकिन हमें कोई बहकावे में लाए और वो बहकाने में आके हम अगर इस प्रकार का प्रयास करेंगे तो ये प्रयास की सजा वो सख्त से सख्त होगी। उसमें कोई भी उम्र नहीं नजर में आती है। गुजरात की शांति को ठेस पहुंचाने वाले एक भी व्यक्ति को छोड़ा नहीं जाएगा। और मैं फिर से एक बार बोल रहा हूं, इस प्रकार की कोई भी करतूत अगर आप कर रहे हो तो आप जरूर से ये सोच के रखना कि किसी भी प्रकार की छूट आपको नहीं मिलेगी। मैं ज्यादा शब्द में नहीं बोलूंगा, लेकिन कानून के हिसाब से कार्रवाई एकदम स्ट्रांग की जाएगी और फिर कोई कभी भी किसी भी धर्म में इस प्रकार के पत्थर फेंकने की हिम्मत नहीं करेगी। और भाई कई लोग रात में 2:30 बजे आप खुद पहुंचे, क्या संदेश दे रहे हैं देश की राज्य की जनता और ये तो लोहे के ताले हैं, ताले किसी के भी बना लो। गुजरात में अगर पत्थर फेंकने की हिम्मत करोगे तो ताले भी टूटेंगे और एक एक व्यक्ति को गिरफ्तार किया जाएगा। पुलिस उस पर सख्त कार्रवाई करेगी, किसी भी प्रकार की छूट नहीं दी जाएगी और इससे भी कड़ी कार्रवाई होगी। ताले लगा के अंदर छुपने से, पत्थर मार के आप नहीं बच सकते। कानून के हिसाब से सभी लोगों को जीना चाहिए। कानून में रहोगे तो फायदे में रहोगे। आप रात को खुद 2-2:30 बजे पहुंचे, क्या संदेश दे रहे हैं? ये मेरे लोग हैं। राज्य के कोई भी नागरिक किसी भी मुसीबत में हो, मेरी जिम्मेदारी है उनके साथ रहने की। मेरी सूरत शहर की पुलिस पिछले कई घंटों से सभी लोगों को समझा के इस प्रकार के धार्मिक और खास तौर पे गणपति जी जैसे जब त्योहार जब बन रहा हो तब इस प्रकार की हिम्मत करना, इस प्रकार के कृत्य करना, ये अपने आप में बहुत ही शर्मजनक घटना है। ये घटना को मैं लाइटली नहीं लेता। ये 2:30 बजे सुबह तक भी मैं जागूंगा। मेरे अपने लोग हैं, मैं उनके साथ हूँ। मेरा ये मानना है कि खास तौर पे जब ऐसी घटनाएं बनती है तब फेक मैसेज और फेक व्हाट्सएप का बहुत ही बड़ा एक मैसेजेस फॉरवर्ड करने का एक स्वभाव बना रहा है। मेरा आप सबसे 2 हाथ जोड़ के मेरी गुजारिश है कि आप सब शांति बनाए रखिए। ये हमारी जिम्मेदारी है, हम आपके साथ खड़े हैं। पुलिस कानून के तहत कड़ी से कड़ी कार्रवाई जरूर से करेगी। भारत माता की जय! भारत माता की जय! जय श्री राम! ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવી પહોંચ્યા રાતના 2:30 વાગ્યા છે અને તમામ મીડિયાના મિત્રોને જણાવ્યું છે કે જે પણ અસામાજિક તત્વો, ચમરબંધી, ગુંડા તત્વો, લુખ્ખા તત્વો જો આ રીતની ઘટનાને અંજામ આપશે, પથ્થરમારો કરશે
તો તેમને બિલકુલ છોડવામાં નહીં આવે. પછી ભલે તે લોખંડના તાળા મારીને કોઈ પણ ઘરમાં ઘૂસી જાય, પરંતુ કાયદો છે તે કાયદાનું કામ કરશે. કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે.